अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सुपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 8 વિષય ગણિત। આપણે આજે પરીક્ષાલક્ષી પુનરાવર્તન ભાગ 3ની શરૂઆત કરીએ। અગાઉના તાસની અંદર આપણે પુનરાવર્તન કરી ગયા છે। હવે આપણે આગળ જોઈએ। પ્રશ્ન છે 8 સેમી ગુણ્યા 6 સેમી ગુણ્યા 5 સેમી માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધો। અહીં એલ બી એચ એટલે એલ આપણને 8 સેમી, બી 6 સેમી અને એચ 5 સેમી મળે છે। તો આપણે લંબઘનનું પૃષ્ઠફળ માટેનું સૂત્ર છે 2 કૌંસમાં એલ બી વત્તા બી એચ વત્તા એચ એલ। તો અહીં આપણે 2 કૌંસમાં 8 ગુણ્યા 6 વત્તા 6 ગુણ્યા 5 અને 5 ગુણ્યા 8 કરી શકીએ। તો 8 6 48, 6 પચામ 30, 8 પચામ 40। તો બધાનો સરવાળો કરીશું તો 118 મળે છે। તો આપણે 118 ગુણ્યા 2 કરતાં 236 આપણને મળે છે। તો લંબઘનનું પૃષ્ઠફળ શું મળશે આપણને? 236 સેમીનું મળશે, સેમીનો વર્ગ મળશે। હવે આપણે સમઘન માટે જોઈએ। 12 સેમી લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો। તો એલ આપણને 12 સેમી આપેલ છે અને સમઘનનું પૃષ્ઠફળ 6 એલનો વર્ગ છે તે આપણે જાણીએ છીએ, બરાબર। તો આપણે 6 અને એલ એટલે 12 આખાનો વર્ગ। તો 6 ગુણ્યા 144, 144 ગુણ્યા 6 કરતાં આપણને 864 સેમીનો વર્ગ મળે છે। એટલે અહીં આપણને સૂત્ર યાદ હશે તો આપણે દાખલો સારી રીતે કરી શકીશું, બરાબર। તો સમઘનનું પૃષ્ઠફળ માટેનું સૂત્ર શું છે? 6 એલનો વર્ગ અને એલની કિંમત અહીં 12 આપેલ છે। તો 12નો વર્ગ કરતાં આપણને 144 મળશે અને 144 ગુણ્યા 6 કરતાં 864 સેમીનો વર્ગ મળે છે। એના પછીનો પ્રશ્ન છે 14 સેમી ત્રિજ્યા અને 8 સેમી ઊંચાઈના બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધો। અહીં બંધ નળાકાર છે તો તેનું કુલ પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં r વત્તા એચ। અહીં પાઈ બરાબર 22/7 લઈશું। r આપણને 14 આપેલ છે અને 14 વત્તા 8 કરીશું। 7 દુ 14 થશે, 12 દુ 44 ને 44 દુ 88 થશે। 14 વત્તા 8 આપણે કરીશું તો આપણને 22 મળે છે। તો 88 ગુણ્યા 22 કરતાં 1936 સેમીનો વર્ગ આપણને મળે છે। આ રીતે આપણે નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધી શકીએ છીએ। એ જ રીતે હવે આવે છે 7 સેમી ત્રિજ્યા અને 7 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। હવે આપણે જાણીએ છીએ કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? 2πr h છે। તો 2 ગુણ્યા 22/7 ત્રિજ્યા 7 સેમી, ઊંચાઈ પણ 7 સેમી આપેલ છે। અહીં આપણે 7 7 કેન્સલ કરીશું તો 22 દુ 44 ગુણ્યા 7 કરતાં આપણને 308 સેમીનો વર્ગ મળે છે। હવે છે એક નળાકારની ત્રિજ્યા 7 સેમી છે અને ઊંચાઈ 5 સેમી છે। તો આ નળાકારનું ઘનફળ કેટલું થશે? હવે નળાકારનું ઘનફળ માટેનું સૂત્ર છે πr² h। પાઈની કિંમત 22/7 ગુણ્યા r આપણને 7 આપેલ છે તો 7નો વર્ગ ગુણ્યા 5 તો 22/7, 7નો વર્ગ અથવા તો આપણે 7 ગુણ્યા 7 પણ લખી શકીએ, ગુણ્યા 5, 7 7 અહીં કેન્સલ થશે। 22 154 ગુણ્યા 5 કરતાં 770 સેમીનો ઘન મળે છે। જો ઘનફળ શોધવાનો છે તો એકમ શું આવશે? સેમીનો ઘન આવશે, બરાબર। તો આટલા દાખલાઓ તમારે પુનરાવર્તન તરીકે નોટબુકની અંદર ફરજિયાતપણે કરવાના રહેશે। થેન્ક યુ, બેસ્ટ ઓફ લક।